નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. વોર્ડ નંબર 13માં સરકારી અનાજનું ગોડાઉન જે આવ્યું છે ત્યાં એક ભૂવો પડ્યો અને ભૂવામાં એક આઈસર ફસાઈ જવા પામી. સરળ ભાષામાં કહીએ તો ભાજપના ભ્રષ્ટાચારમાં કોંગ્રેસની ટ્રક ફસાઈ. કારણ કે આ જે આઈસર ટ્રક ફસાઈ એ કોંગ્રેસના ઉમેદવાર મિરલભાઈની હતી અને ભાજપના ભ્રષ્ટાચારના ખાડામાં એક કોંગ્રેસની ટ્રક ફસાઈ જવા પામી. વર્ષોથી મિરલભાઈ જે ખરા એ સરકારી અનાજના ગોડાઉનની અંદર વાહનો સપ્લાય કરતા આવ્યા છે. એમનો ઇજારો ચાલતો આવ્યો છે અને આજ રોજ પણ નિયમિત જે કામગીરી હોય એ મુજબ એમની ગાડી ત્યાં માલ ભરવા માટે ગઈ હતી. પણ ભાજપનો ભ્રષ્ટાચાર એટલો બધો છે કે બ્લોક પણ દબાઈ ગયા અને ત્યાં ભૂવો પડી ગયો અને ગાડી અંદર બેસી ગઈ. મિરલભાઈએ પણ સ્થાનિક કોર્પોરેટરને ફોન કર્યો એટલે કે ભાઈ દસરા ટેકરીના 108 વિજયભાઈ પહોંચી ગયા, ત્યાં સ્થળ નિરીક્ષણ કર્યું, માણસો બોલાવ્યા, આઈસરને બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી. આ સમગ્ર પ્રકરણની અંદર પહેલા મિરલભાઈ શું જણાવે છે ચાલો આપણે સાંભળીએ. આજ રોજ પુરવઠા નિગમ નવસારી ગોડાઉન ખાતે ગાડી ભરવા માટે મૂકવા જતા અહીં ભૂવો પડ્યો હતો અને ગાડી ફસાઈ ગઈ હતી. સ્થાનિક કોર્પોરેટરોને જાણ કરતા તાત્કાલિક એમણે જેસીબી અને આ મટીરિયલ મોકલાવીને અને મારી ગાડી પણ સહી સલામત બહાર કાઢી આપી હતી. એ બાબતે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું. તો સાથે જ હવે ભાજપના વોર્ડ નંબર 13ના કોર્પોરેટર વિજય રાઠોડ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ. આજે વોર્ડ નંબર 13 દસરા ટેકરી ખાતે જે પુરવઠા વિભાગમાં કામ કરતા કર્મચારી એવા મિરલભાઈની ટ્રક અહીંયા પછાડી ઘૂસી ગઈ હતી અને તાત્કાલિક મને ફોન કર્યો કે અમારે અનાજનું વહન કરવામાં તકલીફ પડે છે એટલે વહેલું કામ પર. એ બાબતે મેં સ્થળ નિરીક્ષણ કરતા ભૂવા જેવું દેખાયું એટલે તાત્કાલિક કમિશનર સાહેબને ફોન કર્યો. કમિશનર સાહેબને ફોન કરીને પછી અમારા ડેનેજ વિભાગના મારા સાથી નગર સેવક રાકેશભાઈને કર્યો એટલે ડેનેજ શાખાની પણ ટીમ આવી જાય છે અને તાત્કાલિક જેસીબીને જે કંઈ પૂરવામાં કામ આવે બધું વસ્તુ આવી ગયું છે અને તંત્રએ આજે બહુ ફાસ્ટ કામગીરી કરી છે અને તાત્કાલિક ભૂવાનું નિરાકરણ પણ આજે આવી જવાનું છે. જે પ્રમાણે વિજય રાઠોડે પોતાની ક્રેડિટ અને સાથે જ મહાનગરપાલિકાની ક્રેડિટ દર્શાવી એ મુજબ કે ભાઈ તાત્કાલિક અસરથી ગાડી આવી ગઈ, જેસીબી આવી ગયું, ડ્રેનેજ શાખાના અધિકારી આવી ગયા અને તાત્કાલિક નિવારણ થઈ ગયું, તો એનો અર્થ એમ કે ભાઈ પહેલાં તકલાદી કામકાજ કરો, પછીથી જો કદાચ કોઈ વાહન ખોટકાય તો તાત્કાલિક કામગીરીનો મોટાપો પણ જાતે જ પોકારી લો. એટલે કે તમારી જ ભ્રષ્ટ સરકારની અંદર ખાડા પડે, એની અંદર ટ્રક ફસાય અને બહાર કાઢો અને બહાર કાઢવાનું ક્રેડિટ પણ તમે પોતે જ લો. આ તો કેવી વાત થઈ. પણ ભાઈ આ ભાજપ સરકાર છે, ડબલ એન્જિન સરકાર છે. આ સરકારની અંદર કંઈ પણ થઈ શકે, નેતા કંઈ પણ કહી શકે. ચલો સારી વાત એ છે ટ્રક હેમખેમ બહાર નીકળી ગઈ અને જ્યાં સુધી અનાજ પહોંચાડવાનું હશે ત્યાં સુધી અનાજ પહોંચી પણ જશે. પણ દસરા ટેકરી પર એક સાંધવા જાઓ ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ આજે પણ યથાવત છે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.